બે માં મને છમ વડું। એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી। એમને હતી 7 છોડીઓ। બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ। રોજ બિચારો 7 ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય। એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું। એણે બ્રાહ્મણીને કહ્યું, આજ તો વડાં ખાવાનું મન થયું છે। બ્રાહ્મણીએ કહે, પણ બધાન્યને થાય એટલો લોટ ઘરમાં નથી। 5-7 વડા થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું। બ્રાહ્મણ કહે, ત્યારે કંઈ નહીં, વાત માંડી વાળો। બ્રાહ્મણી કહે, ના, એમ નહીં। પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેંને છોડીઓએ ચાખ્યા છે। એક તમે રહી ગયા છો। છોડીઓને વાળું કરીને સૂઈ જવા દો, પછી હું તમને 5-7 પાડી આપીશ। મારે કંઈ ખાવા નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે। બ્રાહ્મણ કહે, ભલે, પણ તું એકાદ 2 ચાખજે ને। બ્રાહ્મણી કહે, સારું। રાત પડીને છોડીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેથી ઉઠીને ચૂલો સળગાવ્યો। પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપું તેલ મૂક્યું। પછી વડાંનો લોટ ડોઈને વડાં કરવા બેઠી। જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં છમ છમ થયું। આ છમ છમ નો અવાજ સાંભળી એક છોડી જાગીને કહે, માં, મને છમ વડું। માં કહે, સૂઈ જા, આ લે એક વડું। જોજે બીજી જાગે નહીં। પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી। માએ તો બીજું વડું મૂક્યું, ત્યાં તો પાછું છમ છમ થયું। બીજી છોડી જાગીને કહે, માં, મને છમ વડું। માં કહે, લે સૂઈ જા, જોજે બીજી બહેન જાગશે। બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ। બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું। બ્રાહ્મણ કહે, હશે, એ તો છોકરાં છે ને। પછી માએ ત્રીજું વડું મૂક્યું, પણ ત્યાં તો પાછું છમ 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 છમ। સાંભળી વળી એક છોડી જાગીને કહે, માં, મને છમ વડું। માં કહે, લે, વળી તું ક્યાં જાગી? લે આ વડું, ખાઈને સૂઈ જજે, જોજે બીજીને જગાડતી નહીં। 3 વડાં તો ખવાઈ ગયો, હવે 4 વડાંનો લોટ રહ્યો। બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું, વળી પાછું વડું તો છમ 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 બોલ્યું। છમ છમ થતું સાંભળી ચોથી છોડી જાગીને એને વડું આપીને માએ સુવાડી દીધી। પછી તો 5મી છોડી જાગીને 5મું વડું એને આપવું પડ્યું। તે પછી વળી 6ઠી છોડી જાગીને 6ઠું વડું એના ભાગે ગયું। ને છેવટે 7મું વડું 7મી છોકરીએ ખાધું, ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો। બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ ગયાં।